जूनागढ़ में डॉक्टर अंबेडकर सरकारी कन्या छात्रालय मौजूद है, जहां से एक बड़ी खबर सामने आई है। दरअसल यहां की छात्राओं की ओर से ये आरोप लगाए गए हैं कि उन्हें जो भोजन मुहैया करवाया जाता है वो अच्छी गुणवत्ता का नहीं होता है। कन्या छात्रालय की इन छात्राओं की ओर से मीडिया को बुलाकर ये आरोप लगाए गए, जिसके बाद काफी ज्यादा हंगामा उठ खड़ा हुआ और इस मामले को लेकर जूनागढ़ के जिला कलेक्टर और समाज कल्याण अधिकारी को भी सूद लेनी पड़ी। तब आपको बता दें कि इस मामले के सामने आने के बाद जूनागढ़ के जिला कलेक्टर और समाज कल्याण अधिकारी डॉक्टर अंबेडकर सरकारी कन्या छात्रालय की मुलाकात पर पहुंचे और उनकी ओर से यहां की छात्राओं के साथ भोजन की गुणवत्ता को लेकर चर्चाएं की गई और इस मामले को जल्द से जल्द सुलझाने को लेकर भी छात्राओं को आश्वासन दिया गया। तब मुलाकात के बाद जूनागढ़ के जिला कलेक्टर अनिल कुमार राणावसिया की ओर से इस मामले में प्रतिक्रिया भी दी गई, जो आइए आपको सुनाते हैं। नमस्कार, माરું नाम चेतन पवार है, इंचार्ज नायब नियामक अनुसूचित जाति कल्याण जूनागढ़। गत रोज 12/11 रोज सांजे जमणवार बाबते जे छात्राओनो प्रश्न हतो तेनी जाण अમને થઈ એટલે અમે લોકો તરત જ છાત્રાલય પર પહોંચી અને છાત્રાઓ સાથે મુલાકાત કરી અને છાત્રાઓનો જે મુખ્ય પ્રશ્ન હતો કે ક્વોલિટી જમણવારનો જે જથ્થો હતો તે અને જે રો મટીરિયલની ક્વોલિટી એની ગુણવત્તા બાબતનો પ્રશ્ન હતો કે એ બદલી આપો તો અમે જમીશું, ત્યાં સુધી અમે ભૂખ હડતાલ કરીશું। એટલે અમે લોકોએ તરત જ જે કોન્ટ્રાક્ટર છે એમને પણ હાજર રાખ્યા, એમને બોલાવ્યા, એમની મુલાકાત કરાવી અને છાત્રાઓની માંગણી પ્રમાણે એ તમામ જથ્થો એ બદલી અને તદ્દન નવો જથ્થો જે છે એ આપણે ત્યાં ઉપલબ્ધ કરાવ્યો। એમાંથી નવું ભોજન બનાવીને છાત્રાઓને આપણે જમાડ્યા। તે સિવાય છાત્રાઓની જે બીજી અન્ય જે સુવિધા બાબતની જે ડિમાન્ડ હતી એમાં પણ આપણે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે। જે બેડશીટ અને જે અન્ય જે જરૂરી વસ્તુઓ છે એની પણ ક્વોલિટી જે જળવાય અને એને પૂરતો જથ્થો મળી રહે એ બાબતની પણ પૂરતી વ્યવસ્થા આપણે કરી દીધી છે। બાંધકામ બાબતે જે પણ પ્રશ્નો ઉપસ્થિત છે, જે પાણી ગળવાનો કે જે પ્રશ્ન છે એ માર્ગ અને મકાન વિભાગ સાથે મળીને એનું પણ આપણે સોલ્યુશન તાત્કાલિક લાવી દઈશું અને ભવિષ્યમાં આ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત નહીં થાય એની આપણે સંપૂર્ણ કાળજી રાખીશું। જૂનાગઢ શહેરમાં આવેલ ડૉક્ટર આંબેડકર કન્યા છાત્રાલયમાં ગઈકાલે સાંજે જે હોસ્ટેલમાં દીકરીઓ રહે છે એમના તરફથી જમવાના ક્વોલિટી બાબતના પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા હતા। એટલે તાત્કાલિક અમારા સમાજ કલ્યાણ વિભાગના અધિકારીએ મુલાકાત લીધી હતી અને એની ચકાસણી કરી હતી। ખાસ તો જે ક્વોલિટી બાબતના ઇસ્યુ છે એમાં અમે જેના કોન્ટ્રાક્ટર છે એને નોટિસ આપી અને એની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે। ઉપરાંત જે વોર્ડન બેન છે જેને પણ જવાબદારી છે બધી વસ્તુ ચેક કરવી, ક્વોલિટી જાળવવી, એમને પણ નોટિસ આપી અને એની સ્વચ્છતા માગીને કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે। સાથે સાથે અત્યારે આ હોસ્ટેલની જે મુલાકાત લીધી અને જે દીકરીઓ છે એમની સાથે વાતચીત કરી તો નક્કી એવું કર્યું છે કે જ્યારે પણ સીધો સામાન હોસ્ટેલમાં આવે જે જમવાનું બનાવવા માટે વપરાય તો એના માટે એક દીકરીઓમાંથી જે કમિટી બનાવશું કે જ્યારે આ સામાન આવે ત્યારે ચેક કરશે અને રિપોર્ટ આપશે અને એ રિપોર્ટ જે છે સમાજ કલ્યાણ અધિકારીને પણ એ સબમિટ થશે અને એના થ્રુ મને સબમિટ થશે। ઉપરાંત જે હાઇજીન છે એને ચેક કરવા માટે પણ દીકરીઓ પાસેથી અમે એક કમિટી બનાવડાવીશું અને એ લોકો ચેક કરશે ને જરૂરી જે પેમેન્ટ કોન્ટ્રાક્ટરને થતું હોય એ કન્ડિશન ફૂલફિલ થતી હશે પછી અમે એને કરશું। આ હોસ્ટેલમાં સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને સાંજે ડિનર આપવામાં આવતું હોય છે। એટલે આ ત્રણેય સમયે દીકરીઓમાંથી જ એક કમિટી બનાવશું કે જે એટ અ ટાઈમ જે મેનુ પ્રમાણેનું એને ભોજન મળે છે કે નહીં અને એ જે ભોજન મળે છે એની ક્વોલિટી જળવાય છે કે નહીં એ રિપોર્ટ પણ અમને દીકરીઓમાંથી બનાવેલી જે કમિટી છે એ સુપ્રત કરશે અને એ સુપ્રત થયા બાદ યોગ્ય હશે તો જ સંબંધિત જે કોન્ટ્રાક્ટર છે એમને એનું પેમેન્ટ મળશે। અધરવાઇઝ જો રિપોર્ટ યોગ્ય નહીં હોય તો એનું પેમેન્ટ અમે કરશું નહીં। એટલે એક આ લોકતાંત્રિક વ્યવસ્થાની રીતે અમે દીકરીઓનું પણ આમાં આ પ્રશ્ન ધ્યાને આવ્યા બાદ અમે એને ઇન્વોલ્વમેન્ટ કર્યું છે અને ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ ઘટના ન બને એ સુનિશ્ચિત કરવા માટે સમાજ કલ્યાણ અધિકારીશ્રીને અહીંથી અમે કડક એની તાકીદ પણ કરી છે અને સૂચના આપી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।